શ્રી કૃષ્ણ. વ્લોગ હવે બનાવ્યો આખા દિવસનો કામ બધું ઘરનું હતું એટલે વ્લોગ બનાવ્યો નહીં. મેં આજે છોકરીને સ્કૂલે મોકલવાની હતી, કામ કર્યું, પછી હવે એ બધું રસોઈની તૈયારી કરી દીધી છે. આજે તો દૂધીનું શાક બનાવવાનું છે. મારા સાથે દૂધી સમારે છે અને મારા નણંદનો ફોન આવ્યો છે અને મેં ખીચડી વઘારી દીધી છે. ગાઈસ ખાવી હોય તો આવી જજો. અને વંશિકા ફોન જોવે છે, ધાર્મિક પણ ફોન જોવે છે અને એના પપ્પા એની જોડે મસ્તી કરે છે. અને મારા સસરા તો અંદર આરામ કરી રહ્યા છે. એમને હમણાંથી તબિયત થોડી સારી હોતી નથી ને એટલે થોડો આરામ કરે, બહાર આંટો મારીને આવ્યા. અને હવે જમવાનું તૈયાર કરીએ, પછી જમવા બેસીએ એટલે ગાઈસ તમને આગળના બ્લોગમાં બતાવીએ. અમે ફેમિલી સાથે બધા જમવા બેસીએ. ફાઇનલી હવે મારા નણંદનો ફોન હવે મૂક્યો છે. મારા સાસુ હવે દૂધીનું શાક વઘારશે મસ્ત. જેને બી ખાવું હોય તો આવી જજો. મમ્મી દૂધીનું શાક બનાવો. હા, દૂધીનું શાક બનાવો. એવું છે? મને બી બતાવો કેવું બનાવશો તમે દૂધીનું શાક. મને તો ભાવતું તો નથી, અમિતને પણ ભાવતું નથી, પણ તમે બનાવો તો ચાખીએ આજે. જો ધાર્મિક ને પપ્પા કેવા મસ્તી કરી રહ્યા જો. આખો દિવસ કામમાં આજે વ્લોગ બનાવ્યો, હવે બનાવ્યા. ખીચડી વઘારી થઈ ગઈ હશે. ગાજવાની સ્મેલ આવે. વંશિકા લેસન કરવા બેઠી નહીં આજે, પણ કોઈ પણ લેસન આવ્યું તો હશે કરવા લાગ. તો મારા સાસુ ને પપ્પા બધા બોલે છે લેસન કરવા બેસતી નહીં વંશિકા. એને પણ ફોન બહુ જ ગમે છે જોવો. શું જોઈએ મમ્મી? વગાડ દો હું. વઘારું, થોડુંક તમે વઘારો. એક શાકમાં બે જણ. શું વઘારજે? શું કરે વંશિકા? હા, ચાર્જિંગમાં મોબાઈલ મૂકવા ગઈ હતી. હા, દાદાને ફોન ચાર્જિંગમાં મૂક. હમણાં દાદાને મોડા જોવા જોઈશે પછી ફોન. જો પેલા બોલ કે બાર નાખી દીધો દેખો. આ લોકો તો રમકડા રમવા આપે એટલે ગમે ત્યાં નાખી જ દે છે. ગાઈસ દૂધીનું શાક વઘારું છું. શું કહે છે? ગાઈસ દૂધીનું શાક વઘારી દીધું છે. ખાવું હોય તો આવી જજો. મને તો પણ દૂધીનું ભાવતું જ નહીં શાક. કેમ નહીં ભાવતું? દૂધી ખાઓ તો આંખોમાં તેજ આવે, શક્તિ મળે. તો ખાવું પડે. જ્યાં ઉંમર લાયક હોય ને એ દૂધી ખાઈ કા. બધાને ખાવું પડે. તો બધાને ખાવું પડે. તમે પછી શું કહેવાય, ઘણું સારું શરીર તંદુરસ્ત રાખવું હોય ને તો દૂધીનું શાક, કારેલાનું શાક ખાવું પડે. તને ભાવે દૂધીનું પપ્પાને શાક? પૂછો. મને તો ભાવે. તો તારી ઉંમર થઈ ગઈ એટલે તો દૂધીનું શાક ખાઈ ઉંમર નથી થઈ ગઈ, પણ એમાં એવું છે પૂછો કે છે ને આપણું શરીર સારું રહે. આ છે ને લીલી શાકભાજી એટલે એક આંખો માટે, બધી જ વસ્તુ માટે આપણા માટે સારું છે.
પપ્પાને પૂછો પપ્પા ભાવે મમ્મીને પૂછો નહીં રાઈટ પપ્પા તમને દૂધીનું શાક ભાવે હે તમને ભાવે દૂધીનું શાક હવે ભાવે પહેલા નતા ખાતા નતા ખાતા પણ ચણાનું શાક ને દૂધી હોય ને તો મસ્ત લાગે ચણાની દાળ એ તો એ દાળ જ ને ચણાની દાળ હોય બે પણ ચણાની દાળ બી સારી લાગે ને એટલે દૂધી બી ખવાય કાલે ચણાની દાળ ને દૂધી બનાવીશું ચલો હા, બસ ચણાની દાળ એકચ્યુઅલી બધું છે જ બધું સામગ્રી તમે કહેશો એ બનાવી આપીશું એમાં કોઈ કામો શું બનાવી દે ખીચડી વટોણા નાખીને વધારીશું સ્વાદ બહારથી આવે જ છે મસ્ત ટેસ્ટ હશે મસાલો નવો લાવીશું જલારામ મસાલો છે ખીચડીનો અને ખીચડી વઘારવાનો મસાલો લાવી એટલે ટેસ્ટ કંઈક નવો જ હશે ખીચડીમાં ગાઈસ તમારે બી ખાવી હોય તો આવી જજો તું વાંચી નાખજે બધી આખી ચોપડી વાંચી નાખ પછી હું તને ચોપડી આખી બાકી હા તો હતી ગઈ ને હા તો વાંચી નાખું તો તને જવાબ આપે. લખી નાખો લખવાનું વાંચવાનું. તો મમ્મી લખવાનું બાકી टेस्ट में बेस्ट खाना है एवरेस्ट मसाले લખી દે ને બેટા જેટલું બી લેસન હોય છે લખીનું પછી લખે પણ કઈ જો દૂધીનું શાક કેવું દેખાય છે ને આવી જજો મોડામાં પાણી આવી ગયું મને બી આવી ગયું નથી ભાવતું પણ બધાને ભાવશે જ તને પણ ખવડાવી દઈશ અરે જો ને હાય ગાઈસ હેલો મજામાં દૂધીનું શાક જે બી ખાધું હોય જેને ના ભાવતું હોય કોમેન્ટમાં જણાવજો દૂધી ખાવાથી શું પ્રોટીન મળે છે હું તો ખાતો જ નહીં દૂધીનું બોલતા આવશે કેવું તમારું શરીર તંદુરસ્ત રાખવું હોય તો ખાવું જ પડે મારું શરીર જુઓ હું તો એવું બી રોજ નહીં કહેતી કે આપણે ખાઈએ જ પણ સામાન્ય કોક ફરે ખાવું પડે અમિતને આજ તો દૂધીનું શાક ખવડાવી દે છે ને મંજૂર ઓ બાપરે મારો છોકરો તો એક રિહાઈ બેહી ગયો છે મને દૂધીનું શાક નથી ખાવું એમ કહે છે જો શરમની બબુડી બની ગઈ છે દીદી બાબુલી જો કેવો બેઠો છે ગાઈસ જો કેવો બેઠો છે આ ધાર્મિક એ આયો મને મારવા આવ્યો મને મારે છે જો રેની બબુડી કરી દીધા છે એને દૂધીનું શાક નથી ખાવું એને દૂધીનું શાક નહીં ખાવું એના છે કે તમે તો બધા બોલ બોલ કરો એમ કઈ રહી ગયો છો દૂધીનું શાક ખાવું પડે બેટા ધાર્મિક માર ફોન અંતાડી દીધો હે ને ક્યાં અંતાડ્યો ઉભી ક્યાં અંતાડ્યો માર ફોન જલ્દી ગોત માર ફોન ગોત માર ફોન પપ્પા જોડે હે પપ્પા જોડે નહીં પપ્પા જ ના પાડે કે નહીં માર જોડે ફોન મારી પાસે કશું નહીં માર ફોન કોણે જોયો તાવ પર તો બીજી પર જોઈ લે હા 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 મળી ગયો ધાર્મિક મળી ગયો હવે નહીં આપું ચલો કઈ જમવાનું થઈ ગયો ને જમવાનું બેસી જાઓ આ મૂકી દીધું આવી જાઓ જમવા કે આવી જાઓ ખાઈ જાઓ આવો હજુ મારા ધાર્મિકને બોલતા નથી આવડતું શીખે છે નાનો છે ને એટલે. કે જય શ્રી કૃષ્ણ એમ કે જય શ્રી કૃષ્ણ શીખી લેવાનું કે લાડુ ખાવા છે ફિયા પ્રસાદી આવી છે પ્રસાદી
મને તો બહુ ભાવે કે બહુ ભાવે. હા. હેલો તમને ભાવે છે તમને ભાવે છે? તો આવો આવી જાઓ ખાવા. ખાવા. હા ઓકે ડન ડન ડન. આજે અમે સ્કૂલમાં રહે ઓલા પહેલા ધોરણના પ્રોગ્રામ ઓ માલા લો ચોકુ. આંગણવાડીવાળા તો હે ને આજે તારી સ્કૂલમાં શું પ્રોગ્રામ હતો વંશિકા? આ સ્કૂલમાં હે ને હવારપાલીવાળા આયા હતા ને તો હે ને એ લોકોનો પ્રોગ્રામ જોવા આયા હતા. આ જોવા શું અમને બતાવો લઈ ગયા. મમ્મી આવો દે. શેનો હતો? વિજ્ઞાન મેળો હતો? એવું છોડ વાવવાનું ને એનું ને વિજ્ઞાન મેળો. છોડ ને બોલું નહીં કરવાનું તોડવાનું. છોડવા તોડવાનું નહીં ફેમ. બગાડ નહીં કરવાનું. છોડને પાણી પાવાનું, છોડ વાવવાનું એવું ને. સરસ. તો તું સમજી ને હવે છોડ વાવીશ ને, છોડને પાણી નાખીશ ને. આપણે તારી પાછળ વાયા છે ને. હા વાયા છે ને એમ તો. જમવાનું તૈયાર થઈ ગયું છે. ફાઇનલી જમવું હોય તો આવી જાઓ. ખીચડી વઘારેલી, દૂધીનું શાક, રોટલી છે અને વંશિકાને દૂધીનું શાક નહીં ભાવતું તો એના માટે સ્પેશિયલ ચટણી બનાવી છે. આવી જાઓ. ધાર્મિક ઘરમાં બી જાઓ. હા તો તમે ચટણી ખાજો. ખીચડી વઘારીને મેં ચટણી ન લાવી. મમ્મી કો આને મારીશ ને એના કરતા ઉતારી. મસ્તી ના કર ને બેટા. અને તું ભણવાના ચોપડા કેમ એ મૂકીને આવતી રહી? હા પગમાં ના આવે ધ્યાન રાખજે. કોણ કોણ દૂધીનું શાક ભાવે છે? બધાને ભાવે છે ને? આમને નહીં આમને નહીં. કોમેન્ટ કરજો. મમ્મી મને તો હાથ ધોઈને આવ્યો પપ્પા હાથ નહીં ધોયા. નહીં ધોયા? કેમ તમે હાથ નહીં ધોયા? જો મારો છોકરો હાથ ધોઈને આવ્યો. હા બોથી ધોયો. જો વાસ મારે છે. મેં પણ હાથ ધોયા. મમ્મી મેં તો એને 2 વાર ધોયા હતા. હે ને? હા. તું દૂધથી કેમ બોલો તમે? હું હાથથી કહું. હા દૂધથી બોલો ને કે નહીં દૂધથી બોલાય પપ્પા? કેવું દૂધથી બોલે કે છે? નહીં ધોયા. આ તો શું કરી તો દેખ. જો શું સુગર તો દેખ. મોટા કામ કરીને આવે ને સિમેન્ટ આવે. ત્યાં તો મમ્મી જોડે રહ્યો હતો ખાખરામાં. એ બહુ મસ્તી કરતી ખાઓ. વાહ ધાર્મિક ને છે ને બહુ મસ્તી આવડે એને પપ્પા જોડે બહુ જ. એટલે આવું ધોઈએ હવે. જબરજસ્તી હાથ ધોવા મોકલે છે ધોયેલા છે તો જુઓ. એ જો એમની જગ્યા પર આવી ગઈ. મંદિર કો એટલે જગ્યા નથી લઈ ગયા ને. હા ચાલાક. જો ધાર્મિક કે મારી ડીશ. ધાર્મિક ને અમારી ડીશમાં જ ખાવાનું જોઈએ હો. સ્પેશિયલ અને ચાની વાડકી બી સ્પેશિયલ ચમચી બધું એક જ જોઈએ. એમાં જ ખાવાનું, નહીં તો નહીં પીવાની ચા. ડીશ ના હોય તો ખાવાનું નહીં. કેવું જુઓ ગુસ્સો. ક્યાં? સારું ચલો જય માતાજી. આગળના બ્લોગમાં બન્યા રહેજો અને અમે જમી લઈએ છીએ.